હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા મજામાં જશો? હું પણ મજામાં છું. તો આજે જસપાલસિંહ અમારા સ્કૂલે જાય છે અને એના પપ્પા હવે ગંગોત્રી પહોંચી ગયા છે. તો એમનો વિડીયો આજે અપલોડ કરીશ, તમે જોજો અને કહેજો તો ખરી કેવા લાગે છે મારા વિડીયો તમને. કોઈ કોમેન્ટ્સ તો કરતો નથી બહુ, તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો મારી ચેનલને અને વધુને વધુ આગળ શેર કરજો. स्कूल जा रहे हैं सुबह सुबह नानू जी के साथ. जय माता जी. बाय जसपाल. ओ जसपाल. नानूजी मुकवा जा रहा है जसपाल ने स्कूले. ओ भैया हमारे गाड़ी में जा रहे हैं स्कूल. बाय जसपाल. जय माताजी. राम राम. हाँ जय माताजी. जय माताजी. ऊभा नहीं अड़ी जसे. हेलो गाइस, आज परवलનું શાક બનાવવાનું છે. તો પરવલને મેં સુધારી લીધું છે. જોવા પરવલ છે તો પરવલને સુધારીને રાખી દીધું છે. તો સબ્જી જેને જોવી હોય તે કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. સુધારી રાખી દીધા છે અને મરચાં પણ છે. આ પરવલ છે, મસ્ત સુધારી રાખી દીધા છે અને એના છોલ બધું કાઢી નાખ્યો છે. સુધારી રાખી દો. પરવલની સબ્જી ખાઓ કે ના ખાઓ તે કહેજો કમેન્ટ કરીને કે કોને કોને પરવલની સબ્જી ભાવે છે કે નથી ભાવતી. તો આપણે આજે બનાવી લઈ ચાલો પરવલની સબ્જી. જો પહેલાં જીરું તેલ મૂકી જીરું નાખી દેવાનું અને પછી લસણ નાખી દેવાનું. પછી બટેટા નાખી દેવાના છે ધોઈને. મરચું નાખી દેવાનું છે. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. હલાવી થોડુંક પરવલ નાખી દીધું. આ પરવલ છે એને આવી રીતના સુધા લેવાનું અને પછી આવી રીતના હલાવી દેવાનું. પહેલાં બટેટા એટલા માટે નાખવાના કે પરવલને ચડતા વાર ન લાગે અને બટેટાને ચડતા થોડીક વાર લાગે અને પરવલ ફટાફટ ચડી જાય. એટલે પહેલાં બટેટાને ચડી લેવાના અને બધો મસાલો નાખીને પછી પરવલને નાખી દેવાનો. જો થોડીક વારમાં ચડી જશે, થોડીક વાર આપણે હલાવશું. કેટલો મસ્ત લાગે છે. પરવલની સબ્જી બની રહી છે, ચડી રહી છે. હવે થોડીક વાર ચડવા દેશું અને પછી આપણે એને ચડી જાય પછી લોટ બાંધી દઈશું. લોટ બાંધીને પછી રોટલી, છાશ, પરવલની સબ્જી અને કેરીનો રસ. બાજુ આપણે ભરેલા મરચાં બનાવ્યા છે અને એક બાજુ આપણે પરવલની સબ્જી બની રહી છે. તો મરચાં ભરીને તૈયાર થઈ ગયા છે અને પરવલની સબ્જી હજી ચડી રહી છે. હવે જો ગંગોત્રીનો જે વિડીયો છે ને હું તમને મોકલું છું, તો જોજો કે કઈ રીતના વિડીયો છે. અને ગંગોત્રીમાં સ્નાન પણ કરે છે તેનો પણ છે અને ગંગોત્રીનું મંદિર પણ છે તેનો પણ વિડીયો હું તમને અપલોડ કરું છું. बोलो गंगा मैया की जय. दोस्तों, હું ગંગા મૈયાના દર્શન કરવા ગંગાજી ગંગોત્રી આવી ગયો
ગંગાજીના દર્શન કર્યા, ખૂબ આનંદ આવ્યો. જ્યાં માના મુખમાંથી ગંગા આવતી હોય ને એના દર્શન કરો એટલે તમને ખુશી કેટલી બધી થતી હોય દોસ્તો. જ્યારે ગંગોત્રી આવ્યો ત્યારે મને કેટલી ખુશી થઈ કે માં ગંગાના મુખમાંથી જો પાણી આવતું હોય એ ગંગાના કેટલી બધી ખુશી થતી હોય માં. હર હર મહાદેવ, હર હર ગંગે. આ ગંગોત્રીમાં સ્નાન કરી રહ્યા છે તેનો લાઈવ વિડીયો હું તમને કહું છું કે ગંગા સ્નાન ચાલુ રહ્યું છે, તો તમે જોજો જો કઈ રીતના થાય છે તે. ગલો ગંગા મૈયા કી જય. કમંડલથી સ્નાન ચાલે છે. બહુ જ ઠંડુ પાણી હતું, કે એકદમ ઠંડુ પાણી હતું. આમ આખા ધ્રુજે છે, જો કેવી રીતના ઠંડુ પાણી છે ફૂલ. અને આ ગંગા મંદિર છે, જે ગંગા મૈયા છે ને એમનું મંદિર ગંગોત્રીમાં આવેલું છે. તો આપણે એમના દર્શન કરી લઈએ આપણે સૌ. તો ગંગા મૈયા સૌની પર આશીર્વાદ બનાવી રાખે અને મારા હસબન્ડ સાથે હંમેશા રહે. તો બહુ સારું, ચારધામની યાત્રા બહુ સરસ રીતે ચાલી રહી છે. થેન્ક યુ સો મચ.